નમસ્કાર દર્શક મિત્રો, ધ લોકસત્તા શોમાં આપનું સ્વાગત છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે નવા અને આકરા આયાત ટેરિફની જાહેરાત કરીને વૈશ્વિક વેપાર જગતમાં મોટો ખળભળાટ મચાવ્યો છે, જે સ્પષ્ટપણે તેમની અમેરિકા ફર્સ્ટની નીતિને પ્રોત્સાહન આપીને સ્થાનિક ઉત્પાદનને વેગ આપવાનો હેતુ ધરાવે છે. આ દંડાત્મક પગલાંનો અમલ 1 ઓક્ટોબર 2025થી થવાનો છે. આ નવા ટેરિફની જોગવાઈઓમાં સૌથી વધુ આઘાતજનક પગલું ફાર્માસ્યુટિકલ ઉદ્યોગને લક્ષ્ય બનાવે છે. ટ્રમ્પે તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ સોશિયલ પર જાહેરાત કરી કે અમેરિકાની બહાર ઉત્પાદિત તમામ બ્રાન્ડેડ અથવા પેટન્ટ કરાયેલા ફાર્માસ્યુટિકલ ઉત્પાદનો પર 100% ટેરિફ લાદવામાં આવશે. આ ટેરિફમાંથી માત્ર તે જ કંપનીઓને મુક્તિ મળશે જે અમેરિકામાં સક્રિયપણે મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટનું નિર્માણ કરી રહી હશે. ટ્રમ્પના મતે આ પગલું વિદેશી દવા ઉત્પાદકોને અમેરિકામાં ઉત્પાદન સ્થાનાંતરિત કરવા દબાણ કરશે, જે રાષ્ટ્રીય સુરક્ષા અને સ્થાનિક ઉદ્યોગ માટે અનિવાર્ય છે. ફાર્માસ્યુટિકલ્સ ઉપરાંત તેમણે અન્ય મુખ્ય આયાતી વસ્તુઓ પર પણ ટેરિફ લાદ્યો છે, જેમાં હેવી ડ્યુટી ડ્રગ પર 25% ટેરિફ, જ્યારે રસોડા અને બાથરૂમ કેબિનેટ તેમજ સંબંધિત ઉત્પાદનો પર 50% ટેરિફ અને ઉપહોલ્ટર્સ ફર્નિચર પર 30% ટેરિફનો સમાવેશ થાય છે. ટ્રમ્પે દલીલ કરી છે કે આ આયાતી માલના મોટા પાયે પૂરને રોકવા અને અમેરિકન ઉત્પાદકોને અન્યાયી વિદેશી સ્પર્ધાથી બચાવવા માટે જરૂરી છે. ખાસ કરીને પીટરબિલ્ટ, કેનવર્થ, ફ્રેઇટલાઇનર, મેક ટ્રક્સ જેવા ટ્રક ઉત્પાદકોને સુરક્ષા આપવા માટે આ ટેરિફની સીધી અસર ભારતીય ફાર્મા ઉદ્યોગ પર પડવાની સંભાવના છે, કારણ કે ભારત યુએસના બજારમાં ફાર્માસ્યુટિકલ્સનો મોટો નિકાસકાર છે, જે વાર્ષિક આશરે $12.7 બિલિયન મૂલ્યની દવાઓનો વેપાર કરે છે. જો કે આમાંની મોટાભાગની નિકાસ જેનેરિક દવાઓની હોય છે, જેનાથી અમેરિકાની હેલ્થકેર સિસ્ટમને દર વર્ષે $219 બિલિયન મોટી બચત થાય છે. તેમ છતાં ડોક્ટર રેડ્ડીઝ, લ્યુપિન અને સન ફાર્મા જેવી ભારતીય કંપનીઓ બ્રાન્ડેડ દવાઓની પણ નિકાસ કરે છે. અગાઉ અમેરિકાએ ભારતીય નિકાસ પર 50% ટેરિફ લાદ્યો હતો, પરંતુ આ 100% ટેરિફ ભારતીય બ્રાન્ડેડ દવાઓની કિંમતને બમણી કરી દેશે, જેનાથી અમેરિકન બજારમાં તેમની સ્પર્ધાત્મકતા લગભગ ખતમ થઈ જશે. ટ્રેડ રિસર્ચ એજન્સી GTRI અનુસાર ઉત્તર અમેરિકા ભારતીય દવા કંપનીઓ માટે આવકનો મુખ્ય સ્ત્રોત હોવાથી આ ટેરિફ્સ તેમના ઓછા માર્જિન પર ભારે દબાણ લાવશે. આના કારણે વેપાર કરાર વિના કેટલીક ભારતીય જેનેરિક દવા કંપનીઓ પણ બજારમાંથી બહાર નીકળવા મજબૂર બની શકે છે, જે અમેરિકામાં હાલની દવાની અછતને વધુ વકરી શકે છે. બ્રાન્ડેડ દવાઓ પરના આ આકરા ટેરિફનો એક છુપો લક્ષ્યાંક આયર્લેન્ડ હોવાની પણ આશંકા છે. આયર્લેન્ડ વિશ્વની 1 ડઝનથી વધુ સૌથી મોટી ફાર્માસ્યુટિકલ કંપનીઓ માટે મુખ્ય ઉત્પાદન હબ છે. મર્ક, હેપી અને એલી લીલી જેવી કંપનીઓ યુએસ બજાર માટે અહીંથી જ દવાઓનું ઉત્પાદન કરે છે. અહેવાલ અનુસાર ટ્રમ્પ વારંવાર આયર્લેન્ડ પર અમેરિકન કંપનીઓને આકર્ષવા માટે નીચા કોર્પોરેટ ટેક્સ દરો ઓફર કરવાનો આરોપ લગાવતા આવ્યા છે, જેને યુએસ વાણિજ્ય સચિવ હોવર્ડ લુટનિકે કૌભાંડ ગણાવ્યું હતું. તેથી 100% ટેરિફ આંતરરાષ્ટ્રીય ફાર્માસ્યુટિકલ કંપનીઓને આયર્લેન્ડને બદલે અમેરિકામાં ઉત્પાદન શરૂ કરવા માટે દબાણ કરવાના ટ્રમ્પના મોટા અભિયાનનો એક ભાગ હોઈ શકે છે. જોકે આ પગલાંથી અમેરિકામાં દવાઓની કિંમતોમાં વધારો થવાની અને હેલ્થકેર ખર્ચમાં વધારો થવાની સંભાવના છે, જેનો બોજ અંતે અમેરિકન ગ્રાહકોને જ સહન કરવું પડશે. આ ટેરિફની જાહેરાત વૈશ્વિક વેપાર અને ખાસ કરીને ભારત જેવા દેશોના ફાર્મા ઉદ્યોગ માટે એક મોટો પડકાર છે. આનાથી અમેરિકામાં ઘરેલું ઉત્પાદનને કેટલો વેગ મળશે અને તેની વૈશ્વિક અર્થવ્યવસ્થા પર શું અસર થશે તે જોવું મહત્વનું બની રહે છે. દર્શક મિત્રો, આ અંગે આપની શું પ્રતિક્રિયા છે અમને કોમેન્ટમાં ચોક્કસથી જણાવશો. અને જો આપને આ માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો.